શું મિત્રો રાત્રે તમને ઊંઘ નથી આવતી? એક સર્વે પ્રમાણે આજે ભારતમાં 93% લોકોને ઊંઘ બાબતે ઇસ્યુ છે. તો તેનું કારણ શું? તો તેનું એક કારણ છે સ્ટ્રેસ, એટલે કે વધુ પડતી ચિંતા. જ્યારે આપણું શરીર થાકેલું હોય અને મન શાંત હોય ત્યારે ઊંઘ તરત જ આવી જતી હોય છે. પરંતુ આજે સાવ ઊંધું જ થઈ રહ્યું છે. કોઈ પણ જાતની એક્સરસાઇઝ કે એક્ટિવિટી વિના આપણું શરીર શાંત હોય અને સતત વિચારો કરીને આપણું મન થાકી ગયેલું હોય એટલે ઊંઘ નથી આવતી. તો હવે રાત્રે ફટાફટ ઊંઘ આવી જાય એના માટે શું કરવું જોઈએ? તો એની માટે આ 5 વસ્તુઓ કરો. પહેલી, ડીપ બ્રીથિંગ, એટલે કે ઊંડા શ્વાસ લો. એવું કરવાથી શરીર ઓટોમેટિકલી સ્લીપિંગ ઝોનમાં આવી જાય છે. બીજું, ઘણીવાર ઊંઘમાં આપણને વિચારો આવે કે મારે કાલે આ કામ કરવાનું છે કે હું એને ભૂલી ન જાઉં. એને કારણે સ્ટ્રેસ આવે છે અને એના કારણે ઊંઘ નથી આવતી. તો આવું ન થાય એની માટે બધા જ વિચારો એક લિસ્ટમાં લખી નાખો. ત્રીજું, સૂતા પહેલાં હલકા ગરમ પાણીથી નાહી લો, જેનાથી શરીરનું ટેમ્પરેચર ઓછું થાય છે અને ઊંઘ આવે છે. ચોથું, સૂતી વખતે ધીમું સંગીત સાંભળો. પાંચમું, સાંજે 6 વાગ્યા પછી ચા કે કોફી પીવાનું ટાળો. તો આ 5 વસ્તુઓ છે જે તમને તરત જ ઊંઘ લાવવામાં મદદરૂપ થશે.